પિંગલસિંહ બાપુને હોકો પીવા માટે ભાવનગર મહારાજે પીવરાવવા એની સેવા કરવા માટે એક જમાદાર રાખેલા, રાજકવિ હતા તો, અને એમાં પોતાનું ગામ સેઢાવદર, અહીંયા પોતાના દીકરાને ત્યાં ગયા ને ઓલો માણસ ભેળો સાંજે રાતે અડધી રાતે નીંદર ઉડી એટલે ઉધરા ખાવા માંડ્યા. ઓલો જમાદાર બાર ખાટલો નાખીને હૂતો હોય, એની સેવા કરવા વાળો જમાદાર. પિંગલસિંહ બાપુ જાગી ગયા, બેઠા ત્યાં, ઉધરા આવવા માંડી. વિચાર થયો કે રાતના અડધી રાતથી વધારે સમય થઈ ગયો છે, હોકો પીવાની ઈચ્છા થઈ. વિચાર થયો કે બહાર જઈને હાથે હોકો ભરીને પી લો. અટાણે બિચારાને ઓલા જમાદારને થોડો જગાડાય, મારી નીંદર તો બરાબર નથી આવતી, એની નીંદર બગાડવી. પિંગલસિંહ બાપુએ આમ દરવાજો ખોલ્યો તો જમાદાર હોકો ભરીને તૈયાર ઉભો હતો. એટલે કીધું લે તું જાગે કે બાપુ તમને ઉધરા આવતી હતી, મને ખબર પડી બાપુની નીંદર ઉડી. નીંદર ઉડશે એટલે બાપુને કવિતા લખવાનું મન થાય, અને કવિતા લખવાનું મન થાય એટલે બાપુને હોકાની ઈચ્છા થાય, એટલે મેં તૈયાર રાખ્યો. વાહ દોસ્ત, વાહ જમાદાર, વાહ વાહ, શું તારી સેવા છે ભાઈ. તારે બાળકો કેટલા? તો કે 2-3 છે બાપુ. તમે કોઈ દી આજ કેમ પૂછો કે દુજાણામાં કઈ છે? કે બાપુ અમારે તો કઈ ગોરલી ગાય હોય તો દૂધે વાળું કરી કઈ દુજાણામાં ન મળે. તો કે આ હામી ભેં બાંધી ને એ ભેં લઈને જા ઘરે મૂકીએ, 2 દી પછી આવજે. એની જ ભેં હો, પોતાના દીકરાની. એ કે આ ભેં, હવે એ ભેં તેથી રોંઢે જ લીધેલી એમના દીકરાએ. પિંગલસિંહ બાપુના દીકરા 1100 રૂપિયાની એ વખતે ભેં લઈ આવેલા, પણ ત્યારની 1100 ની એટલે 2-3 લાખની અત્યારની થાય એવી ભેં. એ સીધી ભેં આપી દીધી. ઓલો વયો ગયો, હવારમાં જાગ્યો, ભેં ન મળે. દીકરાએ પૂછ્યું બાપુ ભેં? તો ઈતમે જમાદાર ને બિચારો સેવા બહુ કરતો હતો ને દઈ દીધી. અરે બાપુ ભેં 1100 મને વાલી બહુ હતી કે આપણી માથે ભાવનગર નું ઓઢણું છે, જમાદારના છોકરા દૂધ વગરના હોય ને આપણે થોડી તાળીઓ ભરાય. કહેવાનો અર્થ મારો ઈ છે. ઈ પિંગલસિંહ બાપુ એકવાર ભાવનગર નબળું વરહ હતું એટલે રાજ તરફથી અનાજ બાંટતા હતા બાપુ, બધાને અનાજ બાટે. અને એના માણસો બધા અનાજ બાટે. એમાં જે અનાજ બાટવા જે માણસનો એનો અનાજ બાટવાનો પ્રમુખ જે હતો ને, એનો રાખેલો મેન માણસ, ઈ લોભિયો બહુ. એટલે ગરીબો કોઈ આવે તો આમ કરીને અનાજ દે, આમ જરી કરી નાખી કરીને એને પૂરું કરે, પણ આમ નો નાખી શકે. અમુક ને ઈ હિંમત જ ન થાય. એ તો બહુ અઘરું છે ને, એ હિંમત થાય જ નહીં. ઓલું કઈ ઓલી નહીં, એક જણો ગુજરી ગયો તો કોઈ રોતું નહોતું એમ. બાયુ બધી જાય રોતી કે આપણે જાય, પણ બહુ થોડું રોવે. બધા કીધું કાંઈ કે તમે કોઈ બહુ રોત્યું નથી, કે જેનો ધણી ગુજરી ગયો એ નથી રોતી ને આપણે કેટલુંક રોવું. તો ઈ ક્યાં તો કીધું એ ઘરમાં બે. એટલે ઘરમાં જા ગયા તો બેઠી બજર દેતી હતી. જે ગુજરી ગયો એની ઘરવાળી બેઠી બજર દેતી હતી. એટલે કીધું કે તું તારું ધણી જેવું ઢીમ ઢળી ગયું અને તું હાવ આમ બજર દે, રો નહીં. કે મારે તો બહુ રોવું, લાંબો શેડો આ હું પુગાડીને રોવું છે કે બધું હાજુ, પણ મારે કેવું હું, મારો ડાયરાનો બેહતર વયો ગયો, મારો પૈસાનો ઉડાડતલ વયો ગયો, મારો સમાજનું કામ કરવાવાળો હું નામ લેવું, હાવ કોકના બૂચ જ માર્યા શીખ્યા, હાવ હેરાન કરવા સિવાય ધંધો નથી કાંઈ. અને પછી કવિએ દુઓ કીધો, જૂનો દુઓ છે, દીઠો ને કદી ડાયરે અને દીધા ને દાન દીન, કામન કહે કંથડા ઓલા જમને કોણે કીન. કે જમરાજાને કોને કીધું હોય છે આનું ઘર? એ કે બાજુવાળાને જડે એમ નથી, અને કોઈથી મહેમાન ઉતર્યો જ નથી અહીંયા, કે તે જમને કોને કીધું હોય છે. અને ઈ તઈ બીજા કવિએ દુઓ કીધો, હુયાણીયા જઈ સંભળાવ્યું જમપુરીમાં જઈ. હુયાણી ઈ કે આને જયારે જન્માવટાને જે ડોહી હતી ને, આનું જન્મ થયું તઈ, ઈ હુયાણી ગુજરી ગઈ હોય ને, ઈ હુયાણીએ જઈને સંભળાવ્યું જમપુરીમાં જઈ, મેં પલિત એક પોઢાડ્યો, ઈ હજી આવ્યો કે નહીં. એટલે પછી જમરાજાએ એના દૂતોને મોકલ્યા કે ઈ હજી નથી આવ્યો. હવે એની ક્યાં વાતો જઈને કરવાની? એટલે એવો લોભિયો માણસ, સમજ્યા? તો ઈ અનાજ દે તો જરી દે. પિંગલસિંહ બાપુ એક દી ગયા, ઓકે ફરિયાદ કરીને કે આ અનાજ નથી દેતો બરોબર. ભાવનગરે મફત બાટવાનું કીધું તો એ કે લોભ કરે. પિંગલસિંહ બાપુ જઈને કે આમ દે ની, આમ દે ની, કે મીંડ્યા દેવા. એમાં પિંગલસિંહ બાપુનો ફેરવો પહેરેલો હાચો હાથમાં, આંગળીમાં ખોનાનો, ઈ ભેગો વયો ગયો ઉલળી. પિંગલસિંહ બાપુ જોઈ ગયા હતા, પણ ઓલો લોભિયો ઉભો તો ઈ જ કે બાપુ ફેરવો વયો, ખોનાનો ફેરવો વયો. પિંગલસિંહ બાપુ કે ઈ વયો ગયો. હવે હું પિંગલસિંહ, હું ચારણ છું, હવે પાછો ન લો, ઓલાના ભાગમાં છે, હવે વયો ગયો તો વયો ગયો. ઓલાને હકના બાપુ આવડો મોટો હોનાનો ફેરવો, હાજે ઈ ખાધું નહીં ઓલાએ, બોલો. એ કે વયો ગયો હોનાનો બાપુ ફેરવો. ટૂંકમાં વાત કરું તો એ વાત ભાવનગર ને કોકે જઈને કીધી કે હોનાનો ફેરવો બાપુનો વયો ગયો, બાપુએ પાછો લીધો નહીં. બીજે દી હવારમાં કચેરી ભરાણી, પિંગલસિંહ બાપુ કચેરીમાં આવ્યા. ભાવનગર મહારાજાએ હોનીને બોલાવ્યો, માણસોને મોકલ્યા કે આમ ને આમ કરીને આવજો. હોની 8 ફેરવા લઈને આવ્યા, 8 આંગળીઓના હોની આવ્યો લઈને, અને મોટી થાય એવી કરજો એવું કીધેલો, લઈ આવજો.
એ વખતે તૈયાર બધા ઘડીને પડ્યા હોય, મોટા થાય એવા ફેરવા લઈ આવજો. એ લઈ આવ્યા, કચેરીમાં બેઠા હતા. ભાવનગર મહારાજે પહેર્યા તો આમ થાય મોટા. પિંગલસિંહ બાપુનું પડસન શરીર હતું, સાયલ એને મોટા મગાવ્યા હતા ભાવનગર મહારાજ. એને ન થયા. પિંગલસિંહ બાપુને કે કવિરાજ તમે પહેરો તો આ મને તો નથી થાય એવું. તો કે પણ તમને થાય તો થાય ને, પાછા આપી દો ને બીજા નાના લઈ આવે. કે પણ પહેરો તો ખરા, આમ જોઈ તમને કેવા લાગે. પિંગલસિંહ બાપુ પહેર્યા 8 હોનાના ફેરવા. એટલે પછી રેડી કે મને તો થઈ જાય છે મહારાજ. તો આમ કરીને આમ કાઢવા ગયા. હવે નો કાઢતા કવિરાજ કે પણ મારે થોડું તમારું લેવા, તમારા મારે શું લેવા, આ તો તમારા માટે મંગાવ્યા, મારે નથી જોતા. નહીં હું કાઢું તો કાઢતા નહીં કવિરાજ. કેમ કે આવું થોડું કરે કે ઈ તમારા પાસે શીખ્યા અમે. ઈ કે કા કે ભાવનગરનો રાજકવિ એક ચારણ ઘઉં બાટવામાં દાન કરવામાં ભેળો ફેરવો વયો જાય, ઈ પાછો ન લેતો હોય તો ભાવનગરનો લાડો કવિરાજને પહેરાવ્યા પછી પાછા થોડા કાઢવે, હવે ન જોઈ. પછી પિંગલસિંહ બાપુ કીધું કે ઓલા માણસને બોલાવો, મારે ખાલી દેખાડવું છે. ઈ માણસ લોભિયાને બોલાવ્યો ને પછી કીધું કે એક દેવાની તૈયારી રાખો ને તો 8 ફેરવા આવે, પણ એકવાર દેવાનું હીખો તો ખબર પડે, દેતા તો હીખો, દેતા તો હીખો ખબર પડે. એક દે એને 8 આવે, પણ જેને દેતા આવડે છે એને આવે, બાકી જેને ખબર નથી એના માટે કવિ એક બહુ સરસ સવૈયામાં કહે છે, અરે પાણી કે જંતુ કહા પહેચાનત વિષમ કે તપતી ગર્દી की केसर की करी हूँ कहा कीमत है न परीख जहाँ हरदी की. पानी के जंतु कहा પહેચાનત ગ્રીષ્મ કે તપતી ગર્દી की. ઉનાળાનો તરદાર તડકો પડતો હોય અને ઈ તડકાની તો ખબર કોઈ ખેડૂ હાથી આગતો હોય એને ખબર હોય, કોઈ માલધારી વગડાની માલિકો ગાયું ભેવું ચારતો એને ખબર હોય તરદાર તડકો કેવો છે. અરે મિત્રો, રાજસ્થાનની રેગિસ્તાનની ધરતીમાં 1.5 મણ વેપન ઉપાડી અને સેનાના યુવાનો ઉભા હોય એને ખબર હોય 17 વૈશાખનો તડકો શું છે. પાણીમાં તરવા વાળા માછલાને થોડી ખબર હોય કેવો તડકો પડે છે. પાણી કે જંતુ કહા પહેચાનત ગ્રીષ્મ કે તપ કી ગર્દી की અને કેસર કી કહું કરી હું કિંમત હેન પરીક્ષ જહાં હરદી की. હળદરના ગાંઠિયાની ખબર ન પડતી હોય એને કેસરની શું કિંમત છે એ થોડી ખબર હોય. હા, કાયર કોણ કશું પરી હે કલ સુરન કો સુધી હે મર્દી की. મર્દો ને મર્દાઈ ની ખબર હોય, કાયર ની થોડી હોય. બજારમાં બગડાટો બોલે કે મને તેડીમાંથી જોવા દેતો, લે તેડીમાંથી આ બાજુ નથી આવતા ને કે મરી જાય. તને કોઈ નો મારે, 100 વર્ષ નો થા, ટિકિટ ના કાળા બજાર કર, કોકના બૂચ માર. મૃત્યુ તો મર્દ ને આવે અને મૃત્યુની જ કિંમત છે, મૃત્યુના જ નામ છે. નગા લાખાના ઠાકર ને નગા બાપા લાખા બાપા જન્મા તે એને કોઈ નહીં ઓળખતું, અહીંથી ગેરંટી આપું. પણ ગયા પછી વર્ષોની સદીઓ ગયા પછી નગા લાખાનો ઠાકર કેવો પડે ને હૈયામાં ટાઢક વળે, એના ભજનની તાકાત છે, ભલા માણસ એની તાકાત છે. શિવાજી જન્મો તેથી એને કોઈ ખબર નહોતી, રત્નો જોગરાણો જન્મો તેથી એને કોઈ નહોતું ઓળખતું, પ્રતાપ જન્મો તેથી એને નહીં. પણ પ્રતાપે જયારે વિદાય લીધી ને ત્યારે હારા ને એમ થઈ ગયું, હાશ હવે નિરાતે હુઈશું, હા આને જીવ્યા કહેવાય. હા, ઈ જીવતરની મજા છે. જીવતર જેટલું જીવાય એટલું આમાં કાંઈ નક્કી નહીં. અટાણે તો સિગરેટ હળગતી હોય ને આદમી ઓલવાઈ ગયો હોય. આવી ઘટનાઓ બને, આપણને વિચાર થાય. અને આપણે માલધારી સમાજે જે કામ કર્યું, તમને વંદન કરું છું. આપણે ગોપાલક તરીકે ગાયું રાખી છે, તમે રાષ્ટ્ર માટે જે કામ કર્યું છે, આજ આખું વર્લ્ડ અને દુનિયા ગાયું બાજુ વળી છે. અને નક્કી થઈ ગયું કે જીવવું હોય તો ગાય જોહે. તો નેહડામાં બેઠા બેઠા અમારા ભરવાડું કે ઈ તો અમે કરતા જ હતા કે નેહડે આવો નકર મરી જાહો, બીપીયુ વધી જાહે ફલાણો. આપણે મૂળને પકડ્યું છે. મુદ્દો એટલો શ્રદ્ધા આપણે છે એવી આપણે રાખશું, બધું કરીશું. પણ સનાતન માટે આજે ઘણું કરવું પડશે. આપણને ઘણું ભૂલાવવામાં આવે છે, એ ન ભૂલાય એટલા માટેના આ બધા આપણા સનાતન માટેના બધા કાર્યક્રમો છે. એટલા માટે અને એ સનાતનના કાર્યક્રમમાં અવધ નરેશનો યુવરાજ ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામ લંકાના રણાંગણમાં યુદ્ધના મેદાનમાં ઉતરે છે. અને ઈ યુદ્ધના મેદાનમાં ઉતરે એનું અહીંયાથી ચારણી સાહિત્યમાં વર્ણન કરવું હોય તો કાઢા હુકળ હટીલા ધોધ પેરંડી નિશાન ગાજે કાગ ઠંડી દૂધ ઉગે પ્રકૃતિ ઘટા દીચ ગાને પ્રકૃતિ ઝડપે ચંડી ઉપાડે પ્રગોળ ભેડા ભેડા પગ નાથ ઘોડા ઉપાડે નીકળી મહીપાટ કુંભી થાટે હેમ રહે કાટ મળે અસમાન પપેરાટ ધૂધળા એરાટ બીજળા ન રાગ ઘાટ બીજ ખેડા પાટ ભણે અણી ખેડા પાટ ધણી નજા કે અથાક મેડા હિચી બાદ સોની ધોમ જાળાવો મ લાગ્યા ધોમ જાળાવો
અહીંયા પધારે એમના તરફથી નગા લાખાનો ઠાકર પણ લગભગ ભોજાભાઈ કદાચ ગાયો છે અને એ બહુ અદભુત રીતે ગાય છે એટલે પણ હું એના હાટાનું બાપાનું એકાદ બીજું ગીત જરૂર તમને સંભળાવી દઈશ પણ લગભગ હું ભાઈ પહેલી વાર આ ગીત ગાઈશ મુકા પણ હું કોશિશ કરું અને હવે બીજી વાર મને ખબર પડી કે આને આપણે ગોખી લેવાનું પણ મને ગાયું નથી પણ કોશિશ કરું આજે કે હે નગા લાખાના નેગડે બેઠો એ નગા લાખાના નેગડે બેઠો દ્વારકા વાળો દેવ ઠાકર આવી હાથ વેટાણા નગા લાખાના નેગડે બેઠો અને દ્વારકા વાળો દેવ ઠાકર આવી હાથ વેટાણા જય નગા લાખાના ઠાકર જય નગા લાખાના ઠાકર હરિદેવ દેવનો પર જય બાપા એ આવે બોરુ વાળો ઠાકર આવે બોરુ વાળો ઠાકર આવે બોરુ વાળો ઠાકર આવે ગાવી જાય રે નગા લાખાના નેક માં